આજે પોષ વદ બીજ છે, બુધવાર છે, 15/1/2025 વર્ષ છે. એવું નિષ્કામીપણું તો નરનારાયણ દિવાય બીજે ક્યાંય જણાતું નથી. એવા એક નરનારાયણ દેવ ભગવાન છે, એટલે ટૂંકમાં પુરુષોત્તમ નારાયણ સિવાય આવું નિષ્કામીપણું હોતું નથી. મહારાજે ફરી ફરીને પ્રત્યક્ષની જ વાત કરવી છે, પણ ચારે બાજુથી સંકેલીને એમ કહ્યું કે ઋતે નારાજણ ઋષે, નારાજણ ઋષિ સિવાય કોઈ આ જગતમાં એવો છે નહીં કે કોઈ પણ પ્રસંગમાં રહીને નિષ્કામી રહી શકે. અને એટલા જ માટે નારાજણ કહો કે ભગવાન શ્રી કૃષ્ણ કહો. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સંગે રહીને પણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. તો કે એની સાક્ષી કોને પૂરી? તો કે જ્યારે દુર્વાસાને જમાડવા જવાના હતા ત્યારે ભગવાને કહ્યું કે અમારા ગુરુજી પહેલી બાજુ આવ્યા છે જમુનાની પહેલી પાર, તો તમે એને જમાડી આવો. તો કે અમે જમાડવા તો જઈએ પણ રસ્તામાં જમુનાજી વહે છે, તો એ જમુનાજીને કેવી રીતે નીકળીએ એમાંથી? ત્યારે ભગવાને કહ્યું કે જાઓ શ્રી કૃષ્ણ જો ઉર્ધ્વરતા બ્રહ્મચારી બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા આપો. એની સાક્ષી જમુનાજીએ પૂરી અને જગ્યા આપી દીધી. ગોપીઓ પહેલી બાજુ ગઈ. આ વાત કરતા સત્સંગમાં ઘણીવાર આવી ગઈ છે, પણ એ મહત્વની વાત કરે છે હવે કરે છે. પહેલી બાજુ ગઈ તો દુર્વાસાજી તો એકલા જ હતા. આટલી બધી ગોપીઓનો થાળ જેમ સુપડામાં કોઈ વસ્તુ નાખે તેમ દુર્વાસાને જમાડીને પૂરા કરી દીધા થાળ. આટલી બધી ગોપીઓના થાળ જમી ગયા. પછી ઋષિને પૂછ્યું કે હવે અમારે વ્રજમાં જવું છે પણ જઈએ કેવી રીતે? ત્યારે ભગવાન કહે આવી તો હશો. દુર્વાસા ઋષિ કહે આવી તો હશો ને. ત્યારે તો એમ કહ્યું છે કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા આપો. તો કે કંઈ વાંધો નહીં, હવે એમ કહેજો કે ભાઈ દુર્વાસા સદા ઉપવાસી હોય તો જગ્યા આપો. ગોપીને આશ્ચર્ય તો થયું, પણ મહારાજ કહે છે આ બંને ભગવાનના ભક્ત છે. એ ભગવાનની સાથે એકાત્મપણું કરીને જમે છે, એ પોતે જમતો જ નથી. કેટલું બધું સરસ કહ્યું છે. અને જમતા જમતા સ્વામિનારાયણ 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 થાય તોય ઉપવાસી જ કહેવાય. પણ આવવું જોઈએ ને, 2-5 કોડિયામાં જાય ને પછી પૂરું થઈ જાય છે. એટલે ત્યાં સુધી એને હજી જેવું જોઈએ તેવો મહિમા નથી. મહારાજે બહુ સરસ વાક્ય વાપર્યું. મહારાજ કે એના ભક્ત થઈને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન એસે પોતાના આત્મા પડે કરી ગોપીના થાળ જમી ગયા. માટે ઋષિની પણ ઉપવાસી જ હતા. અને અંતોસ્તરે ભગવાન જમાડ્યું. માટે એવા મોટા હોય તેની ક્રિયામાં આવે નહીં. અને સાંખ્યવાળાને ખોડીએ તો હજારો મળે, પણ જોગવાળાને ઉદ્ધો રહેતા એવા તો એ નરનારાયણ એક અથવા તો નરનારાયણના ભક્તો હોય તે જ છે. આવું આશ્ચર્ય એમ કે છે કે આવું આશ્ચર્ય જણાવ્યું, પણ ગોપી એનો મહિમા સમજી શકી નહીં. આવું કેમ બની શકે? અને એ શબ્દ છે ને દરેકને માટે છે. આપણે પુરુષોત્તમ નારાયણને જાણીએ છીએ કે સવાર પડે છે, સૃષ્ટિ થાય છે અને સાંજે સૂર્યાસ્ત થઈ જાય છે. આ સૂર્યની ગતિ, આજે પૃથ્વીની ગતિ, આ બધી કોણ કરતું હશે? આ જો અત્યારે શિયાળો છે તો ઠંડી ચાલુ થઈ ગઈ, ઉનાળામાં ગરમી ચાલુ થઈ જશે, ચોમાસામાં પાછો વરસાદ. કેમ? આજ શું કે બંધારણ કરેલું છે? પણ આ ગતિ કોની છે? આ ઈશ્વરની ગતિ છે. પવન આવે છે, વરસાદ પડે છે, તાપ પડે છે અને બધી સિઝનો લેવાય છે. અને એ પ્રમાણે સિઝનો ફિટ થયેલી છે કે ભાઈ ચોમાસામાં આ જ સિઝન આવે, બાજરીને આવે, ઘઉં ના આવે. શિયાળામાં ઘઉં જ આવે કે જે કંઈ આવતું હોય તે એના સિઝનેબલ પ્રમાણે. પણ આવું બધું થાય છે છતાંય પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણે જાણતા નથી અને આ જગતના વિષયનો મહિમા જાણીએ છીએ. હા, કોઈ માણસ જોઈએ
રતનસિંહ ટાટા જોઈએ કે મુકેશ અંબાણીને જોઈએ, અનિલ અંબાણીને જોઈએ તો એમ થાય આ હા 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 હા, ટ્રમ્પનું નામ સાંભળ્યું તો એમ થાય આટલું મોટી સંપત્તિ. પણ એને સંપત્તિ આપનાર કોણ છે એનો મહિમા જાણવામાં આવતો નથી. તો આવો જે મહિમા પુરુષોત્તમ નારાયણનો જીવ જાણી લે તો મહારાજ કેને કંઈ કરવા જેવું રહેતું નથી. અને મહારાજ જો કે છે સાંખ્યવાળાને તો હજારો મળે. ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા. દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પોતાના આત્માને એક કરીને સરે ગોપીઓના થાળ જમી ગયા માટે ઋષિ પણ ઉપવાસી જ હતા. અને અંતો સરે ભગવાનને જમાડ્યું માટે એવા મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહીં. સાંખ્યવાળાને ખોડીએ તો હજારો મળે, પણ જોગ કળાએ કરીને ઉદ્ધો રહેતા હોય એવા તો એક નરનારા સાંખ્યવાળા મળે. સાંખ્યનું જ્ઞાન શું છે? નાશવંતપણું. જે કંઈ છે એ નાશ થઈ જશે. જે આ જગતમાં ઉત્પન્ન થયું છે, મકાન તો એક દિવસ નાશ થઈ જાય, ઘર તો નાશ થઈ જાય, વૃક્ષ તો નાશ થઈ જાય, પશુ પક્ષી તો નાશ થઈ જાય, માણસ પણ નાશ થઈ જાય. આપણે જોઈએ છીએ કે આપણા સામે કેટલાય હતા વડીલો, આપણે એની પાસે બેસતા હતા, આપણે ભણતા હતા, એ અત્યારે નથી. આ સાંખ્યનું છે. એટલે મારે કે સાંખ્યવાળા તો હજારો મળે. સાંખ્ય જ્ઞાનવાળા કે નાશવંત છે ભાઈ હો, નાશવંત છે. અને સાંખ્ય મતથી કામે થાય. શું થાય? સાંખ્ય મતને અનુસરો તો ભજન સારું થાય. સાંખ્ય મતથી ભજન કેમ થાય ભગત? ભજન કેમ સારું થાય? સાંખ્ય મતથી શું ભજન થાય? નાશવંત સમજે કે ભાઈ હું જે કરીશ તે આખરે શું કામ લાગશે. અને જુઓ આ સત્સંગમાં ને કુસંગમાં આટલો ફેર પડે છે, આટલો ફેર પડે. 90 વર્ષનો થઈ ગયો હોય વડીલ, પણ જો સત્સંગ ન હોય તો એનાથી માયા છૂટતી નથી. પોતાનો બંગલો, ઘર, એને ખબર છે કેટલા દિવસના મહેમાન છીએ આપણે, મહેમાન કેટલા દિવસના છીએ, તોય છૂટે નહીં. અહીંયા 90-95 વર્ષ થઈ ગયા હોય પણ મારા છોકરાને, ઘરને, પત્નીને, આ સંપત્તિને આ બધું છૂટે નહીં એનાથી. નિવૃત્ત ના થઈ શકે, પણ જો સાંખ્યનો મત હોય તો નિવૃત્ત થઈ જવાય. સાંખ્યનું આટલું કામ છે ભાઈઓ. આ સત્સાંખ્ય મતે કરીને નાસ્તપંથપણું ભગવાનના ભક્ત સિવાય કોઈને મનાતું નથી. બધી પ્રવૃત્તિ કરો, તમને ખબર હોવી જોઈએ કે આ પ્રવૃત્તિ શેના માટે કરું છું. આ શરીર ટકાવી રાખવા માટે, અને માત્ર શરીર ટકાવી રાખવા માટે નહીં, તમારા સંબંધી કુટુંબને ટકાવી રાખવા માટે. કેમ? તો કે અમુક ઉંમર થાય પછી તમારે જાતે ક્રિયા નહીં કરી શકો. જો એની પાસે કંઈક તમે મૂક્યું હશે તો એ તમારી સેવા કરશે. જો એ જ લુખ્ખા હશે તો તમારી સેવા શું કરશે? હમણાં 2 દિવસ પહેલાં એક કાકા મળ્યા હતા. મને કે છોકરાને મેં કીધું કે સ્વામીજી કે મને દવા લઈ આપ. તો છોકરો કે હું ક્યાંથી દવા લઈ આપું? મેં કીધું કેમ? કે મારી જોડે પૈસા જ નથી. શું કરે છોકરા? 2 છોકરા છે, નોકરી કરે, 15,000 20,000 પગાર આપે. હવે આને 5,000ની દવા જોઈતું ક્યાંથી લઈ આપે? લઈ ક્યાંથી આપે? તમે જિંદગીમાં જલસા કર્યા અને કાંઈ તમે તમારી સેવામાં કોઈ કરી શકે એવી સંપત્તિ ઊભી ના કરી શક્યા તો શું કરી શકે પાછળવાળા? તો શું કર્યું? છોકરાને પરણાવ્યા ગણાય. બધા પરણાવ્યા ગણાય તો તમારી ફરજમાં છે. છોકરા કેટલા? તો કે 7. હવે આટલા બધાને પાલન પોષણમાં આ બધું તમારે વિચારવું ના જોઈએ? આટલી બધી ઝંઝટ ઊભી કરી દીધી. જેટલો વ્યવહાર વધારો એટલી તમારી ઉપાધિ થાય. તો વિચારીને ધંધો કરવો પડે. એટલે મહારાજ કે સાંખ્યવાળા તો ઘણા મળે, પણ સાંખ્યવાળાએ મળવા દુર્લભ છે. સાંખ્યવાળા મળે તોય જીવનું કલ્યાણ થાય. સાંખ્યવાળા હોય એ ખોટું તો સમજાવે કે તું જેના માટે મથી રહ્યો છો એ તારી સાથે નહીં આવે. જેના માટે મથી રહ્યો છો એ તારી સાથે નહીં આવે. એક આપણા સંતો એમ કથા કહે છે કે એક જુવાનીઓ હતો, એના કુટુંબમાં 50 જણા હતા, 50માં એક જ હતો આ માણસ, બીજા કોઈ સંતાનો નહીં. એટલે આખા ઘરને માન, આખા ઘરને માન, આ ભાઈ પાસે માન. આહા હા હા, આપણા ભાઈ, આપણા ભાઈ, ભાઈ ભાઈ કરીને બોલાવે, સાહેબ સાહેબ કરીને ઘરમાં બોલાવે, આટલું સન્માન. પછી એને એક દિવસ વિચાર થયો કે કોઈ સાધુને મળીએ, બેસીએ. આ લોકો બહુ વાહ વાહ કરે છે, પણ સંતનો સમાગમે જરૂર મુકશું હશે. સાધુ પાસે બેઠો, 1 દિવસ બેઠો, 2 દિવસ બેઠો, 4-5 દિવસ બેઠો. ધીમે ધીમે સાધુ તો ચાલુ કર્યું, ભાઈ આ કોઈ કામ ના આવે,
હે કોઈ કામ ના આવે? તો કે કેમ કામ ના આવે? તમને ખબર નહીં હોય મારી પોઝિશન? તો કે શું? અરે ઘરમાં 50 જણાનો પરિવાર છું, એક જ છું. લોકો દોડો દોડી કરે, મારા માટે જીવ આપી દે. જીવ શું કોઈ પગે ના આપે ભાઈ. જીવની વાત ક્યાં છે? હાથ કોઈ કાપીને કિડની આપ્યું તો નથી આપતા. જીવની ક્યાં વાત કરે? અરે બને જ નહીં ને કે એ બહુ સમાગમ થયો સાધુનો. પછી સાધુએ કહ્યું કે તારે જોવું હોય તો અમે આ તારે ઘરે આવીએ. તો કે કંઈ વાંધો નહીં. તો કે તમે અહીંયા હું કથામાં આવું ને પછી મોડું થઈ જાય તો બધા લોકો ખાતા નથી, એ ખાઈ લેશે, ચિંતા ન કર, અમે તારે ઘરે આવીએ અને અમે એક ઔષધિ આપીશું. એ ઔષધિ તું પી જજે અને પછી મૂર્છિત થઈને પડી જજે, પછી જોજે કે કેવી પ્રેમ છે એમ. પછી સાધુ એના ઘરે ગયા, સચ્ચિદાનંદ હરે કરીને ઊભા રહ્યા. પેલો છોકરોને દવા આપી, પહેલેથી આપી હતી એટલે છોકરો દવા પીને તે પડી ગયેલો, તે મૂર્છિત થઈ ગયેલો. તે ઘરવાળા કે બાપા બાપા એકનો એક ને જુઓ તો ખરા, મૂર્છા આવી ગઈ, ફીણ આવી ગઈ. સાધુને બધું આવડે. એમાં વળી સાધુ ફરતા ફરતા ગયા અને સાધુએ કહ્યું કે કેમ આ રોકકડ કરો, શું થયું? અરે બાપજી પણ ભિક્ષા, અરે ભિક્ષા શું આપે, અમે અમારા છોકરાને આ 50 હોય એક જ છે. અચ્છા, અત્યારે ભિક્ષા ના મળે? કાંઈ ના મળે અત્યારે, નીકળી જાવ અહીંથી. સાધુ કે અમારી પાસે દવા છે, છોકરાને ઊભી કરવાની. એમ તો આવી જાઓ ભાઈ, સ્વાર્થ આને કહેવાય. દવા છે તમારી જોડે? હા હા છે ને, આવી જઈએ. તે આવી ગયા દૂધનો કટોરો લઈને. લ્યો કે આ દૂધ છે, આમાં તમારો તો એકનો એક છોકરો છે, તમારે તો એકને એક છોકરો છે. સાંખ્ય વાળાનું આ કામ થાય, આનું નામ સાંખ્ય. એકને એક છોકરો છે ને? તો કે આ એકને એક છોકરો છે. તો તમારે 50 જણાનો પરિવાર છે. આ દૂધના કટોરામાં એવી વનસ્પતિ નાખી છે કે જે દૂધ પીશે એનું મૃત્યુ થશે ને છોકરો ઊભો થઈ જશે. બોલો, હવે એને કોણ કે? દાદીમાં હતા, એને કીધું કે આ બા તમે દૂધ પી જાઓ, તમારે 90 વર્ષ ત્યાં છે. બા શું કે મને દૂધ ક્યાં ભાવે છે, હું તો દૂધ પીતી જ નથી. તો કે સાંજે ખીચડી સાથે લો, ખીચડી ભેગી ખીચડી હોય તો ખવાય, અત્યારે ના ખવાય. લ્યો, એને દાદાને કીધું તમે ના ભાઈ ના, એને એની મધરને આપો. મધર કે હું સુગર આપ્યું, આપો એના ફાધરને. ફાધર કે ભાઈ મારે હજી થોડી પ્રવૃત્તિ બાકી છે ને, નહીં બેઠો. એને ઘરવાળીને કીધું તું પી જા. તો કે કેમ, મેં શું ગુનો કર્યો? એને જે થવું હોય મારે બીજું ઘર મંડાઈ જશે. હું કઈ એને માટે બેસી છું? હું આના એના માટે બેસી જીવન માટે, મારે બીજું મળી રહેશે. કોઈએ દૂધ પીધું નહીં ભાઈ, કોઈ દૂધ પીવા ના થયા, કટોરો દૂધનો ત્યાર. સાધુ કે ભાઈ શું કરીએ, કોઈ પીતું તો નથી ત્યારે, હવે તો અમે પી જઈએ. દૂધમાં તો કંઈ હતું નહીં, દૂધ અમે પી જઈએ. અરે બાપજી તો લીલા લહેર થઈ જાય, તમે પીતા મરો તો તમે જ મરો, અમે શું કરવા મરીએ ભાઈ? લીલા લહેર થઈ જાય હો પીતા હો તો. અહીંયા પીએ કે અમારા આશ્રમમાં જે? ના ના, આશ્રમમાં. અહીં પાછી વિધિ કરવાની તમારી, પાછી મરવાના હો તો બધું સમસન જાત્રા ને આ બધું એ ખર્ચો ના પોસાય, તમારા આશ્રમમાં જઈને કરો તો સારું. ત્યારે જઈએ. છોકરો ફટફેટો ઊભો થઈ ગયો કે હું એ જાઉં ત્યારે. અરે બાપા, છોકરો ઊભો થયો પણ ભાગ્યો ત્યાંથી. આ સાધુ સાંખ્ય જ્ઞાન આપે, ખોટું છે એ બતાવી દીધું કે આ ખોટું છે, સાચું નથી. એટલે સાંખ્યવાળા તો મારે કે ખોડીએ તો હજારો મળે, પણ જો કળાઈ કરીને ઉર્ધો રહેતા હોય એવા તો એક નરનારાયણ દેવ છે ને, નરનારાયણ દેવના પ્રધાનને ભક્ત હોય તે પણ ભજને કરીને પ્રતાપને બ્રહ્મચર્ય થાય છે. એનું ભજન કરીને થાય છે. છોકરાને સાચું સમજાઈ ગયું, કયું? એનું નામ સાંખ્ય જ્ઞાન. કે આ નાશવંત જ છે, હું ખોટો બાચકા મારતો હતો, જાવા મારતો હતો, આમાંથી મારી સાથે આવે નહીં કાંઈ. બ્રહ્મારા મને બીજાથી થતું નથી. અને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત સ્વપ્ન અને સુશ્રુતિમાં જો વીર્યપાત થતો હોય તો સમજી લેવાનું, શુક્ર નાશ થતું હોય તો બ્રહ્મચારી કહેવાય નહીં. મારે સ્પષ્ટ ના પાડી દીધી. એને બ્રહ્મચારી ના કહી શકાય. નરનારાયણ પ્રતાપે બ્રહ્મચાર્ય વર્તને પાડતા થશો, આજે નહીં તો કાલે. તો પણ તમારો આગ્રહ તો હોવો જોઈએ ને. દરરોજ પ્રાર્થનામાં એમ તો ભગવાનને કહેવું પડે, મહારાજ કામ ક્રોધાદિક વિકારોનો દૂર કરજો, મહારાજ મારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો, નહીં તો કૂટી મરશો. જો આ નિષ્કામપણું દ્રઢ ન થાય. મહારાજે 2 જ વસ્તુ બતાવી,
એક તો ભગવાનનો અનન્ય નિશ્ચય, ગુણાતીતાન સ્વામી હવાર કાલે સાંજે બતાવ્યું હતું ને, અનન્ય નિશ્ચય. સાધનો તો બીજાને કરવાના છે, સાધનો તો થઈ રહ્યા, પણ એક તો અનન્ય નિષ્ઠા ભગવાનના સ્વરૂપમાં જે મને મળ્યા છે પુરુષોત્તમ નારાયણને, મારું પરિપૂર્ણ કામ થઈ ગયું છે. અને બીજી બાબત એ છે, શું છે? એક અનન્ય નિષ્ઠા અને નિષ્કામપણું. નિષ્કામપણું એક બ્રહ્મચર્યની બાબતમાં નહીં, બધી રીતે નિષ્કામપણું. આ ઘર છે તો કાલે હાલ્યું જશે, પત્ની છે તો કાલી જાય, છોકરા કાલ સાથ નહીં આપે એક દિવસ. આમાં નિષ્કામપણું. ખાધા પીધામાં નિષ્કામપણું રાખો કે શરીર ટકાવવા માટે જ મારે ખાવાનું છે. આમ તો કંઈ ખાવાથી કંઈ શરીર પુષ્ટ બને તો રોગ થાય જ છે. તો આ નિષ્કામપણું. તો કે ઇન્દ્રિય સ્વપ્ન થાય તો બ્રહ્મચારી કહેવાય નહીં. અને સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રહે તે જ બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યો છે. સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે તે બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યો છે. હવે નરનાળને પ્રતાપે કરીને ધીરે ધીરે દરેક બ્રહ્મચારી થશે. ચાલ્યો છે માર્ગે. કાશીએ જવું હોય તો ચાલવા માંડી 15-20 ગાઉ તો પહોંચાય, પણ પડ્યા જ રહી તો પથારીમાં ક્યાંથી પહોંચાય? કહો, પહોંચી જવાય? હા, પ્રયત્ન જ ના કરો તો શું પહોંચી વળો? પાણીમાં તરવાની રેસ હતી, રેસ રાખી હતી પાણીમાં તરવાની. તે ઘણા બધા લોકો એકબીજાને ત્યાં લગભગ નહીં હોય તો 10 કિલોમીટરનો એરિયો હશે, આગળ નીકળી જવાનો સમુદ્રમાંથી. આટલી મોટી રેસ. એમાં ઘણા બધા આવ્યા અને ઘણા બધા આવીને બધા પોતપોતાની રીતે તરવા લાગ્યા. એમ એક જણો પડ્યા ભેગો બુડ્યો. એટલે પહેલાં કીધું આ ભાઈને શું થયું? પેલા બધા બારે કાઢી આવ્યા. બારે કાઢીને કીધું કે મિનિસ્ટર તમે આ કેમ આમ થયું? કેમ બુડ્યા? પ્રેક્ટિસ નથી કરી? પ્રેક્ટિસ તો 6 મહિનાથી કરું છું. તો 6 મહિનાથી પ્રેક્ટિસ કરો તો પડ્યા ભેગા બુડ્યા? પ્રેક્ટિસ કયા તળાવમાં કરી હતી? તળાવ ઉપર છે ને કરી, પત્ર ઉપર કરી હતી. પત્ર ઉપર કરેલી પ્રેક્ટિસ આમાં કામ લાગે? પત્ર ઉપર કરેલી પ્રેક્ટિસ પાણી તરવા કામ લાગે? આપણે ભગવાનના ધામમાં જવું છે ને પ્રેક્ટિસ ભગવાનના ધામમાં જવા માટે પત્ર ઉપર કરીએ છીએ. કેવી કરીએ છીએ? આ પત્ર જગતરૂપી પત્ર ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ. તો એનાથી ત્યાં પહોંચાય? મારે જવું છે કાશીએ અને રસ્તો લઈએ દિલ્હીનો, એ કેવી રીતે હરખું ના આવે? તમારે જે રસ્તે બોમ્બે જવું છે તો બોમ્બેનો રસ્તો લ્યો, તમને જે અક્ષરધામમાં જવું છે તો અક્ષરધામનો રસ્તો લ્યો. અને એમ માનશો કે મારા લઈને બેસી જાઉં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ શક્ય નથી. નહીં મેળ બેસે. કેમ નહીં મેળ બેસે? ખાવા બાપો આવશે, કોઈ કાકો ને પૂછે, પાણી નહીં પૂછે કોઈ. એ તો કંઈ કરતા હોય ઘરમાં, જ્યાં સુધી એના પતિદેવ બરાબર જ્યાં નોકરી કરવા જતા હોય, સરકારી નોકરી હોય, 70-80 હજાર પગાર લેતા હોય ને, ત્યારે એના પત્ની પૂછે આજે શું બનાવું? ખમણ ઢોકળા. સારું. પછી પાછે જમતી વેળાએ બોલે, જમાડતી વેળાએ કે તમને કંઈ ફેરફાર લાગે તો કહેજો હો પાછા, અમે તો અમારી રીતે બનાવીએ છીએ, પણ તમને કંઈ ઈચ્છા હોય કહેવાનું. તો ના ના બરાબર. એ બધું ક્યારે પૂછાય? 70,000 આવે છે એટલે પૂછાય ભાઈ. એ બાપો નિવૃત્ત થઈ જાય ત્યારે, એટલે ભાઈ નિવૃત્ત થયેલા ઘરડા ઢોરને કોઈ ખાણ આપે? ઘરડા ઢોરને કોઈ ખાણ આપે? એ તો ખેતીમાં ખેડાતો હોય ત્યાં સુધી ખાંડની વ્યવસ્થા થાય. પછી ઘરડો થઈ ગયો ને ખાંડની અપેક્ષા રાખે? ઘાસ એ સૂકું પડ્યું, 2-4 બીજા ઢોરા ખાઈને વધ્યું હોય ને એ ઘાસ એને આપે. એવો વિચાર ના કરે કે આટલા વર્ષ સુધી ખેડાયો છે ને બાપલો, એ વિચાર ના કરે. તો ગુંદાળાના મૂરજીભાઈ હતા, બળદને દરદ થયું, પછી બળદ પાસે બેઠા, બળદને કે આટલો 6 મહિનાથી રીબાય છે બાપલો, આને શું નથી કર્યું? એક દિવસ નેત્રે ચોધાર નેત્રે પોતે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મેં ધર્માદો કર્યો છે કે મેં નથી કર્યો? એ આ બિચારો ખેડાયો તો આ છે, આ રાત્રે દિવસ ખેડાયો છે ખેતીમાં, ત્યારે ધર્માદો કર્યો છે, અને તમે મહારાજાને આ દુઃખી શા માટે કરો છો? ને બળદના નેત્રમાંથી અશ્રુ ધારા થઈ ને ભગતના નેત્રમાંથી અશ્રુની ધારા થઈ, અને સાંજે બળદિયો ચાલ્યો કે મહારાજ આને તમે કામ કરી આપો. આમ કંઈ એને બગાડ્યું તો નથી ને? જેમ જેમ હું બળદિયાને જોડ્યો તેમ ખેતી કરી છે, તો આવું એનું કલ્યાણ કરી આપો. તો જે માર્ગે જવું છે તો કોઈ એવા બધા મળે નહીં. બળદિયાને કે ગાયોને ભેંસોને દૂધથી બંધ થાય એટલે ફેંકી દે પાંજરાપોળમાં,
અત્યાર સુધી દૂધ દોઈ લીધું અને પછી પાંજરાપોળમાં કોઈ અર્થ ન સરે. નરનાળદેવના પ્રતાપે કરીને ધીરે ધીરે બ્રહ્મચારી થશે. અને જ્યારે નાના હતા ત્યારે અમે એવું સાંભળ્યું હતું, જે વીર્ય તો પસેના દ્વારા નીકળી જાય, ત્યારે અમે વિચાર કર્યો કે આ શરીરમાં પસેનો થાય તો શુક્ર નાશ થાય ને, પસેનો પણ નાશ ના થાય તો શું? એવી કથા મકરધ્વજની આપે છે. મકરધ્વજની કેમ તો કે હનુમાનને પસેનો થયો અને એને પેલી પી ગઈ અને એનાથી મકરધ્વજ થયો, એવું આ ઇતિહાસમાં આવે છે. અને એને પછી સામે યુદ્ધ થયું ત્યારે એને કહ્યું કે આ તો તમારો દીકરો છે. એટલે એ કે પસેના દ્વારા વીર્ય પણ પાસ થઈ જાય છે. એટલે ભગવાને કહ્યું કે અમે ગોરખ આસન કરીને સાંજે સૂતા. કેમ તો કે બસ સાંજે તમે ગોરખ આસન કરો કે ના કરો એ પછીની વાત છે. ગોરખ આસન એટલું બધું સહેલું એ નથી. તમે આદર કર્યો તો ઠેકાણું પડ્યું નહીં. મેં કીધું ગોરખ આસન કરો. મેં કીધું ગોરખ આસન છે ને ચિત્રમાં જોવાય, હવે કરાય નહીં. ગોરખ આસન તો કોણ કરે? આ નાના નાના છોકરા હોય ને ત્યાંથી શરૂ કરે તો થાય. અને એ પણ કોઈ પણ આસન કરીએ ને તો ગુરુ શોધવો પડે. પોતાને લાગી ન પડીએ, લાગી પડી તો હમુરા જાય એવું થાય. એક ભાઈને પેલો આસન કરાવે ને, તે આસન કરાવે તે બધા પહેલાં તો ટીવી ઉપર આવે ને કે આ પહેલાં આમ કરો, પહેલાં આમ કરો. તે પહેલાં એ કહ્યું કે શ્વાસ ઊંડો ખેંચો, એટલે પહેલાં એ શ્વાસ ઊંડો ખેંચો, પૂરેપૂરો ખેંચો, પૂરેપૂરો ખેંચો. શ્વાસને બારે ગતિ કરાવો, શ્વાસ બારે ખેંચો, પૂરેપૂરો ખાલી કરો. ખાલી કર્યું, જે કર્યું તે કર્યું. પછી કે હવે જમણો પગ લઈને ખંભા ઉપર મૂકો. પહેલાં એ ખંભા ઉપર પગ મૂક્યો. પછી કે હવે ધીમે રહીને ડાબો પગ ખંભા ઉપર મૂકો. અને જેવો ખંભા ઉપર મૂક્યો એવો ચક્રાવે ચડ્યો. પેલો ચક્રાવે તો ચડ્યો, પણ એમાં કર્યું શું હતું કે કોઈ અંદર આવી ના જાય આસન દરમિયાન. એટલે દરવાજાને પાછળ હાંકડ મારેલી, એમાં પાછી સાણસી ઘુસાડેલી, એટલે કોઈ આવી ન શકે ને એના માટે. તે ભાઈ તોફા પછી તો પગ ચડતા તો ચડાવી દીધો, પણ હવે ઉતારવો કેવી રીતે? એટલે કે હવે નીચે ઉતારો, હું પથરા નીચે ઉતરે એવો જોઈન્ટ થઈ ગયેલો, નીચે જ પગ ઉતરે જ નહીં, જાય ક્યાં એવો હેરાન થયો. પછી તો ગાળો બોલે, ઘરવાળી ક્યાં ગઈ, છોરી ક્યાં ગઈ, છોરો ક્યાં ગયો, પણ લોક દરવાજાને મારીને આવ્યો છે. પછી શું છું આવે ક્યાં, અંદર પેશે ક્યાંથી? એવી ભયંકર હાલત થઈ ગઈ. પછી તો આજુબાજુ બોલાવ્યા અને ભાઈ આવું થાય કોઈને આસન જોયા ગોરખ ગુરુ કર્યા વગર કરીએ તો. પછી તો પડ્યો તે ભાઈ એવું થયું. પછી તો ઉપર વેન્ટિલેશન તોડીને પહેલાં અંદર પડ્યા અને મથીને પગ નીચે ઉતાર્યા અને 6 મહિનાનો ખાલી ખાટલો આવ્યો. કેટલો? 6 મહિનાનો ખાટલો. એક ભાઈ છે ને આમ પ્રાણાયામ કરતા હતા. એ પ્રાણાયામ કરે ને કપાળ ભાતી કરે, તે ચોટી જ પડે કપાળ ભાતીમાં, જાણે ભેંસો જેમ હાંફતી હોય તેવી રીતે. ઘોડા હાંફે ને બહુ દોડાવ્યા હોય તેમ. એટલે આ બધીની મર્યાદા હોય, મર્યાદા વગર ના થાય. એટલે કોઈ પણ કામ કરીએ તો ગુરુ કરીને કરીએ. જેને આવડતું હોય તેને એની પાસે બેસીને શીખી લેવું પડે કે આ કેવી રીતે થાય. અને અમુક ઉંમર પછી ગોરખ આસન ના કરાય. અમુક ઉંમર પછી તો આ 2 જ આસન મસ્તોના છે, સ્વસ્તિક આસન, સિદ્ધાસન. સિદ્ધાસને તમને સાનુકૂળતા હોય તો કરવી, નહીં તો સ્વસ્તિક આસન સારામાં સારું. આ બેઠા છો એ સ્વસ્તિક આસન કહેવાય. આ સ્વસ્તિક આસનમાં બેસી અને પગ ઉપર પગ ચડાવીને બેસી સિદ્ધાસન કહેવાય. સિદ્ધાસને અમુક ઉંમર પછી ના કરાય, એ પગ તૂટી જાય લેવા દેવા ઘરના. મારે પેલા કે તમને ગેસ થાય છે? મેં કીધું હા. તે શું કરવું પડે? તો કે પગ હું તો ગુડે ખોડીને બેસો. તે મેં કીધું ચાલુ કર્યું. મેં કીધું ચાલુ કર્યું. અઠવાડિયું કર્યું ને તે 6 મહિના હેરાન થયો ભાઈ. અઠવાડિયું આ પગ ઉપર ગોઠણનું વજન આવે ને તો 6 મહિના સુધી પછી શેક લીધો તારે ઠેકાણું પડ્યું. મેં કીધું આ ધંધો ના કરાય ભાઈ. અમુક ઉંમર પછી આ બધા આવા બધા આસનો ને બાસનો કરવા જાય ને એ વાસનો થઈ જાય બધા ભાઈ. સ્વામિનારાયણ ભગવાનની તો ઉંમર નાની હતી ને મહારાજ તો બધું કરી શકે. ભગવાને આ બતાવવા માટે કર્યું કે તમારે પ્રયત્ન કરવો આ રીતે, અને એ પણ બાલ્યાવસ્થામાંથી પ્રયત્ન કરો. અને જો ભાઈ એક વસ્તુ સમજી રાખજો, સત્સંગ જેને બાલ્યાવસ્થાથી મળી ગયો એને તો સુવર્ણ યુગ આવી ગયો.
બાલ્યાવસ્થાથી સત્સંગ મળી ગયો. આ છોકરાઓ સત્સંગીના હોય ને બાલ્યાવસ્થામાંથી સત્સંગ મળી જાય એને તો સુવર્ણ યુગ આવી ગયો. કેમ? તો કે એ બાલ્યાવસ્થામાંથી સત્સંગ મળે એ કેવો? જુઓ, આપણે આ સત્સંગમાં છીએ, કોઈને સત્સંગમાં જોઈએ, ગમે તેવું જોઈએ તો આપણે એનો અવગુણ ભાવ નથી આવતો. આ સત્સંગ આ આમ કરે છે તેમ, એ જે કરતોય કરે, આપણે શું લેવા? આપણે સત્સંગ જન્મ જાત આપણે મા બાપ થકી સત્સંગ લઈને આવ્યા છીએ એટલે કોઈનો આ સત્સંગમાં અવગુણ ભાવ નથી આવતો કે પહેલાંનું આમ કરે છે ને પેલો આમ. પણ નવો સત્સંગી થશે ને એને તરત જ લાગશે કે આમ શું થાય, આમ કેમ થાય, આ આમ કેમ કરે છે, એને અવગુણ ભાવ આવશે ને આમ થશે તેમ થશે. પણ જે સત્સંગમાં જન્મજાત જ મળ્યો છે, ગર્ભમાંથી જે સત્સંગ મળ્યો છે એને કોઈ દિવસ અવગુણ ભાવ ના આવે. કેમ? તો કે એ કરતો એને ભાવ. પેલો આ ધમાસણામાં એક સાધુ કોણ હતો ખબર નહીં, તે પાનની દુકાને જઈને પાન ખાધું અને ત્યાંનું ગોળામાંથી પાણી પીધું. એ પાણી કેવું હોય? પાણી કેવું હોય? પછી એક સત્સંગી હતો અને આ બનેલી કિસ્સા છે. કાંતિભાઈ કહેતા હતા કે એક સત્સંગી હતા એને કીધું, લે આ તમારો આ સાધુ આ ગલાના પાનને ગલે પાન ખાવા બેઠો અને આવું ગંદુ પાણી પીધું. તો પેલો એક સત્સંગી ચુસ્ત હતો, એને શું કીધું, પણ એમાં તને શું થયું? એને પાન ખાધું તેમાં તને કંઈ લાગ્યું? કંઈ તને કંઈ લોહી નીકળ્યો? તો કે મારે નહીં પાને સંત કહેવાતો હશે. તો કે જો પાન તો બકરાય ખાય છે. હા, પાન બકરા ખાય, તું બકરું માનીને છોડ ને એને કે પાન બકરાય ખાય છે, એમાં શું આશ્ચર્ય છે? આ સમજણ છે. પહેલાંને સમજણ ન હોય, સમજણ ન હોય તેવું થાય. કાલુપુર મંદિરમાં એક અમે ત્યાં રહેતા ત્યારે એક ભાઈ છે ને આમ દર્શન કરીને આવે ને પછી આમ સભા મંડપમાં આવે ને કે આ સાધુ આમ બગડી જાય ને આ સાધુ આમ બગડી જાય. એક સત્સંગી બહુ ચુસ્ત હતા, એને કે જો અહીંયા નાના દેવ, રાધા કૃષ્ણ દેવ, ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ, એક મોલા ઘનશ્યામ મહારાજ, પછી આ બાજુ મોટા ઘનશ્યામ મહારાજ છે ને. તો કે આમ એક જ લાઈનમાં જ છે ને, આ બાજુ નથી ને? તો કે ના. તો તું આ બાજુ શું કરા જોઈએ? આ બાજુ જોઈને કરી લે ને તારે જે કરવાનું છે. આ બાજુ જુએ ત્યારે એમ તકલીફ થાય ને તો આ બાજુ જોવાનું જ નહીં, પહેલી બાજુ જોતો જા. હા, નાનાજોને દર્શન કર, ધનભક્તિને હરે કૃષ્ણ દર્શન કર, રાધા કૃષ્ણ દેવને ઘનશ્યામ મહારાજ દર્શન, પછી આ બાજુ મોટા ઘનશ્યામ દર્શન કરે, ત્યાંથી રિટર્ન થઈ જાય. આ બાજુ નજર શુક્રા નાખે છે. એનો અર્થ એ છે કોઈ ખોટું થતું હોય તો ત્યાં નજર નાખવાની તમારે જરૂર નથી. પણ એ ક્યારે? આ સત્સંગમાં જો બાલ્યાવસ્થાથી સત્સંગ મળી ગયો હોય તો એના માટે છે. છેલ્લે મહારાજે બહુ સરસ કહ્યું. હો, શું કહ્યું? સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસના દરબળ હોય અને અતિશય પંચવિષયની નિર્વાસનિક થયો હોય અને એને નિર્વાસનિકપણાની અતિશય દદ ગાંઠ બંધાણી હોય તે પુરુષ ભગવાનને પ્રતાપે નિષ્કામી થઈ શકે. બાકી શું કરવાનું ત્યારે? બાકીના નિષ્કામી ના થાય શું? ભજન લાગી પડવાનું. નિષ્કામી ના થઈ તો એ મને કાયરતા નહીં માનવાની કે નિષ્કામી થયા વગર મરી જશું તો મહારાજના ધામમાં જ છીએ. મહારાજ કે થઈને એક જન્મ લેવાનું થશે પણ કાયરતા નહીં રાખવાની. હવે તો મરી ગયા ને હવે તો કંઈ નિયમ પડતા નથી ને નિયમ ખબરદાર થઈને પાડો. ના થાય તો કોઈ ચિંતા કર્યા સિવાય નિષ્કામી પણ હો, બાકી ભજન તો કરી લેવાનું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.